यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति 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 तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च। પાછલા શ્લોકમાં વાત કરેલી ભગવાને કે જન્મબંધ વિનિર્મુક્તા અનામયમ પદમ ગચ્છંતિ મનીષિણા, એટલે કે એવા ઋષિઓ છે કે જે સમતાયુક્ત બુદ્ધિથી કર્મ કરે છે, એટલે એનું ફળ એમને લાગતું નથી, એટલે એ પરમ પદને પામે છે. આ વાત એમને કરેલી. આ કોની વાત હતી? તો કે મનીષિણા. હવે અહીંયા સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય કે એ તો મનીષીની વાત થઈ ગઈ, હવે એ સિદ્ધાંત થયો, વ્યવહાર શું, એટલે એનામાંથી મને શું? સામે શ્રોતા છે અર્જુન છે, તો એ ત્યાં સુધી પહોંચવાનો ઉપાય બતાવે છે. એ તો મનીષીણીની વાત થઈ ગઈ કે એ લોકો અનામયમ પદમ ગચ્છંતિ, પણ મારા જેવાનું શું અને હું ક્યારે એવું પામી શકીશ? ત્યારે એમને કહે છે, એ સીડી બતાવે છે. એટલે એ પદ પામવાની સીડી જે હતી એ પહેલા શ્લોકમાં બતાવી કે મનીષી આવું પદ પામે છે, પછી તું મનીષી ક્યારે થાઈશ? એ હવે પ્રશ્ન આવે. તો એ કહે છે કે તું એવો ક્યારે થાઈશ? તો ભગવાન અહીંયા કહે છે કે યદા તે મોહ કલિલમ, યદા એટલે જ્યારે, તે એટલે કે તારી, મોહ કલિલમ એટલે કે મોહના વમળોમાંથી બુદ્ધિર વ્યતિતરિષ્યતિ એટલે કે બુદ્ધિ જ્યારે એનાથી મુક્ત થશે, તદા નિર્વેદમ ગંતાસી એટલે કે પામીશ, પ્રાપ્ત કરીશ, નિર્વેદમ એટલે કે વૈરાગ્ય. કોનાથી? તો કે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે, સાંભળેલા, સાંભળવામાં આવેલા એવા જેટલા પણ ભોગો છે એ બધાથી તું વૈરાગ્ય પામીશ. આ શ્લોકનો એક શબ્દાર્થ થયો કે આવું ક્યારે થશે? તો સાદી રીતે કીધું કે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. ભગવદ્ ગીતાને ભગવાનમાં એવું કહેવાનું છે કે આખો જે સંસાર છે અહીંયા સાંખ્યની દ્રષ્ટિથી એ રાગ, દ્વેષ અને મોહાત્મક છે. કોઈ પણ વસ્તુનો આઘાત અથવા પ્રત્યાઘાત રાગ, દ્વેષ અથવા મોહથી પડે છે. એટલે કોઈ પણ વસ્તુ જગતની છે, સજીવ છે અથવા નિર્જીવ છે, એ કંઈ ને કંઈ પ્રિન્ટ પાડે છે આપણા ઉપર, અને એ પ્રિન્ટો ભેગી થાય એ ઉપર આપણો બર્થ નક્કી થાય છે. નેક્સ્ટ બર્થ ક્યાં લેવો એ ઉપર પછી પ્રિન્ટ આપણી જેવી હશે એવો એ બર્થ નક્કી થઈ જાય છે. એમાં બહુ બધું કંઈ કરવાની જરૂર નથી, સિસ્ટમ જ એવી ગોઠવેલી છે. એટલે કદાચ એવું કોઈ કહે કે ના હું મુક્ત થઈ જઈશ, તો એ કીધે કોઈ મુક્ત થતું નથી. અને કોક કદાચ એવું કે મને આશીર્વાદ કોકના મળી જશે ને મુક્તિ મળી જશે, તો અહીંયા જ અર્જુનને કીધું હોત કે હું આશીર્વાદ આપું છું, તું આવું ક્યારે થઈશ? તો એવું કીધું હોત કે મારા આશીર્વાદ મેળવી લેજે એટલે તું મુક્તિ પામી લઈશ. પણ એવું ન કીધું. ક્યારે એવું કીધું? ખુદ અર્જુન શ્રોતા છે એને પણ કીધું કે જ્યારે મોહ કલીલ બુદ્ધિથી તું છૂટો થઈ જઈશ ત્યારે જ નિર્વેદમ ગંતાશી, ત્યારે જ તને વૈરાગ્ય પમાશે. એના વગર શક્ય જ નથી. એટલે કોઈના પ્રયત્નથી કે કોઈના શુભ ભાવથી કોઈની સીડી ઉપર જાય નહીં, એને જ મહેનત કરવી પડે. એટલે પહેલી વાત તો અહીંયા સમજાવી પુરુષાર્થનું મહત્વ, કે અહીંયા કદાચ અર્જુન બી સામે છે તો પણ એ શરત જ કરે છે જો આવું થશે તો જ તું ગંતાસી એટલે કે પ્રાપ્ત કરીશ વૈરાગ્ય. હવે રાગ, દ્વેષ અને મોહાત્મક જગત આ જગતનું સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ છે એમાં સાંખ્યમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક જ છે વસ્તુ, એ એક માટે સુખરૂપ બને છે
એક માટે દુઃખરૂપ બને છે અને એક ત્રીજા માટે મોહરૂપ બને છે. એ સરસ રીતે સાંખ્ય દર્શન સમજાવે છે પેલાની ભાષામાં, કે સૌથી વધારે સાંખ્યએ ઈર્ષ્યાના મત્સરના એવા ભાગ પાડ્યા છે કે આ વસ્તુથી વધારે થાય ઈર્ષ્યા, આનાથી ઓછી થાય, આનાથી એનાથી ઓછી થાય. સામાન્ય રીતે જે રાગ દ્વેષ અને મોહ છે એને સમજાવતા એવું લખે છે સાંખ્ય દર્શનકાર કપિલ મુનિ, કે એક યુવાન છે, 3 યુવાનો છે, એમાં એક પરસ્પરના દુશ્મનો છે અને એક અતિશય સારા એવા મિત્રો છે, કાં તો સંબંધી છે એવું. હવે એકને સારી પત્ની મળી, ત્યારે એકના મનમાં એમના પ્રત્યે જે છે એ રાગ ઉત્પન્ન થાય છે. ધીમે 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 એનો મોહ વધતો જાય છે, એટલે રાગમાં પરિણમે છે. મોહ છે એ રાગ અને દ્વેષ બંનેનું મૂળ છે. એટલે સાંખ્ય દર્શનકાર કહે છે કે તેષાં મોહ એવ પાપિયાન નામૂઢસ્ય ઇતરોત્પત્તે. મોહ છે એ જ મૂળ છે, એટલે નામૂઢસ્ય એટલે કે અમોહ જેને મોહ નથી એને રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા નથી. આ બધું મોહથી બે ઉત્પન્ન થાય છે. એટલે મોહથી આ વાત થાય છે કે એમના સંપર્કમાં આવવાથી એમને મોહ થાય છે. મોહ થયો એમાંથી એને મોહ થાય છે, એટલે રાગમાં ધીમે 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 પરિણમે છે. એટલે એને રાગ થાય છે, ધીરે 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 એને રાગ થાય છે. બીજી જે વ્યક્તિ છે એને આવું એમને સરસ પાત્ર મળ્યું તો એમને એ દ્વેષ થાય છે. કેમ કે જો આનામાં કાંઈ નહોતું, આવું થઈ ગયું, કાગડો પેલું લઈ ગયો, નહીં કરું, આવી વાત એના ને એને કલ્પનામાં વિચારે છે. એટલે આ એનું જે વાત છે એ તો એક દ્વેષથી જ પ્રેરાયેલી છે. કેમ કે એક એને મળ્યું એના કરતાં એને પોતાને નથી મળ્યું એની ફરિયાદ ઘણીવાર વધારે હોય છે. એટલે આને છે ને એને દ્વેષ થાય છે. આ એક જ વસ્તુ એક જ છે, એ નથી સારી નથી ખોટી, એ વસ્તુ એની જગ્યાએ જ છે, પણ એ એકને મોહનું કારણ, એકને રાગનું કારણ બન્યું અને દ્વેષનું બન્યું. બાજુવાળો છે એ દુશ્મન નથી એનો, પણ એને લાગે છે એવું કે આ મારી સાથે જ ભણ્યો, એમાં બી છેલ્લી બેચનો વિદ્યાર્થી, અને એમાંય રાતોરાત ફરી ગયું, મારી સામે જ ભગવાન જોતા નથી. એટલે એ ઉપાડી અને એની જે જીવનની છે ને એ ફરિયાદના ખાનામાં એક વાત વધારે મૂકી દે છે કે મને કાંઈ મળ્યું જ નહીં. એને શું થઈ ગયું તો મળી ગયું, એની આવી જ જીવનચર્યા રહી, એનું તો આવું જ રહ્યું, છતાંય જો કેવું છે એમ ટૂંકમાં અન્યાય કેવો છે જગતમાં, મારી યારે જ બેસવા વાળો, મારું ક્યાંય ઠેકાણું જ ન પડ્યું, આનું તો ઠેકાણું પડી ગયું, એમ કેવી જગ્યાએ. આ વાત એમને મોહ ઉત્પન્ન કરે છે. અને મોહ ઉત્પન્ન થતા થતા સંપર્ક યદી થાય છે તો એ રાગમાં પરિણમે છે. મોહ છે એ યદી સંપર્ક વિહોણો છે તો મક્ત મોહ રહે છે, યદી સંપર્કમાં પરિણમે છે તો રાગ ઉત્પન્ન થાય છે એનાથી. એટલે આ 3 વાત સાંખ્ય દર્શનકારે સમજાવેલી છે. ભગવાને પણ એવું જ કીધું છે અહીંયા કે આ 3 થી જ આખા જગતની વસ્તુ, પ્રવૃત્તિઓ બધું જ ચાલે છે. હવે કોઈ પણ વસ્તુને ત્યાં સુધી જ્ઞાન નથી થતું જ્યાં સુધી રાગ હોય છે. એટલે આપણે દોષો પણ જોઈએ ને તો દ્વેષ જેના પ્રત્યે છે ને એના ઘણા બધા દોષો દેખાય. રાગ હોય ને એના દોષો આપણને દેખાય પણ આપણે માફ કરતા જઈએ, અને મોહ હોય ને એના દોષો જ દેખાય નહીં, એના દોષો ગુણો લાગે. એટલે આ એક અવસ્થા હોય છે. અને એનું સરસ ઉદાહરણ આપ્યું છે કે ભગવાને 11મા અધ્યાયમાં કીધું કે સખેવ સખ્ય સખે પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પ્રિયાયા રસિદેવ શોઢું. કોણ કોના દોષ સહન કરે? તો ભગવાન 11મા અધ્યાયમાં કહે છે કે પિતેવ પુત્રસ્ય, પિતા પુત્ર ના કરે બરાબર, પણ એને દોષ દેખાય એ સહન કરે. સખેવ સખ્યુ, મિત્ર છે એના દોષ દેખાય પણ એ ઢાકે. એટલે અને ત્રીજો જે પ્રકાર છે એ પ્રિય પ્રિયાયા રસિદેવ શોઢું. પ્રિયા છે, પત્ની નથી કીધું અહીંયા. પત્નીની ભૂમિકા અલગ છે અને પ્રિયાની ભૂમિકા અલગ છે. સંસ્કૃતમાં આ 2 શબ્દો છે. જ્યારે પણ પ્રેમની પરાકાષ્ઠા બતાવે ને ત્યારે પ્રિયા કહે છે. પ્રિયા એટલે જે સાથે ન રહેતી. સંસ્કૃતમાં જે સગાઈ એની અત્યારે કન્સેપ્ટ છે, પહેલા એવો હતો, ત્યારે સાથે ન રહેતા હોય એવા પતિ પત્ની, મતલબ કે પ્રિયાની અવસ્થા છે એમની, ત્યારની જે અવસ્થા છે ને એ મોહની વધારે હોય છે. કેમ કે પછી પરિચિત થતા અતિ પરિચયાત અવજ્ઞા થવા માંડે. પછી સાથે રહે પછી ખબર પડે, એના દોષો ખબર પડે, પછી ધીરે 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 મોહ ઉતરતો જાય. એટલે તમે જોજો કે ઘણી વાર અમારા ગુરુજી ઉદાહરણ આપતા હતા કે પહેલી વાર કોઈ પત્ર લખે, પ્રેમ પત્ર, ભાગવતમાં બી છે આ વાત, પછી એનો એ વાંચે ને 5 વર્ષ પછી, ત્યારે એને એવું લાગે કે આવું તો મેં એનામ શું જોયું હતું, એમ ટૂંકમાં આમાંથી કઈ વિશેષણ લાગુ નથી પડતું એમ.
પણ એને જ લખ્યું હોય અને એને જ આશ્ચર્ય થાય કે હા હું શું આમાં માનતો હતો, એમ ટૂંકમાં હું તો કાંઈ નથી. પણ એ કદાચ એ અવસ્થા જ એવી હોય છે કે એ મોહ છે ને એ એનામાં કાવ્ય ઉત્પન્ન કરાવે, એ એનામાં પ્રફુલ્લિતતા લાવે, એ ઘણું બધું કરી શકે. પણ મોહ જેવો ઉતરી જાય કોઈના પ્રત્યેથી ત્યારે એ કઈ સ્વાભાવિક હોય, જેમાં રસ ઉડી ગયો કે એવું કઈ નથી હોતું, એક સ્વભાવ છે. એટલે સાંખ્ય કે છે કે અતિ પરિચયાત અવજ્ઞા. તમે અતિ પરિચય કરો ને એટલે એની અવજ્ઞા થવા માંડે. બરાબર. સંતત ગમનાત અનાદરો ભવતી. સતત જો જવા માંડે કોઈ તો ત્યાં એ સ્થળે એનો અનાદર થવા માંડે. બરાબર. એટલે એ કે છે કે સતત ગમનાત અનાદરો ભવતી. મલ્લયે ભીલપુરંદ્રી. આવું ક્યાં જોયું? તો કે મલ્લયે ભીલપુરંદ્રી ચંદન તરુ કાષ્ઠમ ઇંધનમ કરુતે. એ કે છે કે મલ્લયના જંગલો, ચંદનના જંગલો હોય મલ્લય પ્રદેશમાં, અને ત્યાં ચંદનના લાકડાથી રસોઈ બનતી હોય. એ લોકો ડુંગળીનું શાક કરે પણ ચંદનનું લાકડું હોય. જમવામાં શાક ન હોય પણ બાળવાના ચંદનના લાકડા હોય. કેમ? તો કે અતિ પરિચય. તમે એમ કહો કે આ ચંદનના લાકડાથી બાળ્યા આ ભાઈને અગ્નિ સંસ્કાર થયો, તો એમાં શું હતું? અમે અહીં દરરોજ આનો અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી જ કરીએ છીએ. શાક, કઢી, ચા બધું બધું જ ચંદનના લાકડા જ થાય છે. શું કામ? સંતત પરિચય થયો. પછી બીજું કીધું કે લોકપ્રયાગવાસી એટલે કે જે પ્રયાગમાં રહે છે, અલ્હાબાદમાં, વારાણસીમાં રહે છે, એ લોકો ગંગા સ્નાનમાં બહુ નહીં, ઘરે જ નાહી લે. અહીંથી આપણે હજારો કિલોમીટર ત્યાં સ્નાન કરવા જઈને એ કઈ ગંગામાં તો વહેતી રહેશે, એ તો હજાર છે જ કે વર્ષોથી. એટલે એ લોકોને ગંગા સ્નાનનું કઈ મહત્વ નથી હોતું. કૂપે સ્નાનમ સમાચરતી એટલે કે એ કુવામાં નાહવા જાય. એ પેલા જે વોટર પાર્ક હોય, સ્વિમિંગ પુલ હોય, એમાં નાવા જતા હોઈએ. આપણે અહીંથી ગંગા જતા હોય તો એ સ્વિમિંગ પુલમાં જતા હોય. શું કામ? તો કે અતિ પરિચયાત અવજ્ઞા સંતત ગમનાત અનાદરો ભવતી. એટલે શાસ્ત્રકારોએ કંઈક નિયમ આપ્યા કે આ ટકશે કેમ? તો કે ઓછું જવાનું. એટલે ભારતીય સંસ્કૃતિમાં એવું આવ્યું કે એક નિસ્વાર્થતાથી કઈ ધર્મના કામે કોકને ત્યાં જઈ શકાય, એવું કોઈ ટોળ ટપ્પા મારવા કોઈને ત્યાં જઈ શકાય નહીં. એટલે એટલો ટાઈમ જ નહોતો પેલાના લોકો. આ તો હવે બધા નવરા થઈ ગયા છે કે કામ વગર. બાકી તો પેલા એટલો સમય જ નહોતો કે કોઈ ત્યાં જાય. એટલે અને જાય તો કેટલા દિવસ રોકાવાનું એનું આખું ગણિત આપ્યું કે તમે વધારે ને વધારે 3 દિવસ રોકાઈ શકો, ક્યાં એને ચોથે દિવસે ન રોકાઈ શકો, કેમ કે પોતાનું કામ 3 દિવસથી વધારે છોડી ન શકાય. એટલે એ નિયમ બનાવવા આપ્યા. કેમ? તો કે એમને છે ને સંબંધો લાંબા ટકાવવાના છે, એટલા ગણિત કરવામાં આવે. એમને ખબર જ છે કે એક જ વ્યક્તિનું મન. એટલે નીતિમાં પણ આપણે ત્યાં સત્યના પ્રકાર આપ્યા. સત્યના પ્રકાર આપ્યા. કેમ? તો કે એ માણસનું મન સમજે છે. એ રાગ દ્વેષ મોહાત્મક જગત સમજે છે શાસ્ત્રકારો. એટલે એમને કીધું કે ક્યાંક માનો કે ખોટું બોલી તો ચાલે કે નહીં, તો એમ કે કીધું કે હા, કોઈની હત્યા થતી હોય અને બચી જતો હોય તો તમે ખોટું બોલો એ સાચામાં જ લાગે. એટલે કૌશિક મુનિનું ઉદાહરણ આવે છે પદ્મ પુરાણમાં. એ ઘણી વાર કે એ છે ને તપ કરતા હતા ત્યારે સત્ય ઉપર અતિશય એમનો આગ્રહ હતો. એટલે આપણે ત્યાં બનેલી ઘટનાને જ સત્ય ગણાય છે. સંસ્કૃતમાં આ વ્યાખ્યા નથી. એટલે આપણે એમ કહીએ કે જેવું હોય તેવું આ સત્ય આપણે કહીએ છીએ, પણ વાસ્તવમાં એ તથ્ય છે, એ સત્ય નથી. આપણે એમ કહીએ કે ભાઈ પેલા લોકો કહે ને કે ભાઈ જેવું હોય એવું કહેજો, તમે જે જોયું હોય એ કહેજો. એટલે જે જોયું હોય એ કહેવામાં આવે એ તથ્ય છે, એ સત્ય નથી. તો સત્યમ પરમ ધીમહિ, સત્ય ભગવાન સુધી પહોંચાડી શકે. એટલે કે તમે અત્યારે જે જોઈને આવ્યા અહીં કહો એટલે કે પહોંચાડી દે તમને ભગવાન સુધી. અને એમાં અત્યારે કદાચ માનો કે આપણે 10 વસ્તુ જોઈને આવ્યા રોડ ઉપરથી, ને અત્યારે આપણે એને કહી દઈએ બધાને કે હા મેં જોયું, તો એ તો તમે સત્ય જ કીધું. એટલે એ સત્યની વાત છે. શું પહોંચાડી શકે એવું સત્ય? તો કે ના, એ તો બનેલી તો હજારો ઘટના બને છે, અને હજારો ઘટના બને છે ને તમે જોઈ લીધી ને કહી દીધું, એ સત્ય નથી, એ તો તથ્ય છે. એ તમે જોયેલી કોઈ ઘટનાનું વિવરણ કરો એ તથ્ય છે. સત્ય શું છે? તો કે સતે હિતમ, સત સુધી જે પહોંચાડે છે ને એ સત્ય છે. એ બનેલી ઘટના હોઈ શકે, એને ઇતિહાસ કહે છે કે એ ઇતિહાસ એટલે કે ઇતિનું હર્ષતી એટલે કે આગળ બનેલી ઘટનાઓ એ ઇતિહાસ છે. અને સતે હિતમ જે પરમ સિદ્ધાંતો છે એ સત્ય છે, કે જે હંમેશા ત્રિકાલાબાધિત છે, કે જે રહેવાના છે. આ ત્રિકાલાબાધિત સિદ્ધાંતોને સત્ય કહેવાય છે. એટલે એમને છે ને એ એક આવી ગયું, ધીમે ધીમે તપ વધતું ગયું. એટલે એટલો બધો સત્યનો પ્રભાવ હતો એમને. એટલે તપ વધતું ગયું. અચાનક જીવનમાં પરીક્ષા આવી. કેટલાક લોકો ગુંડા આવ્યા અને
પોતે જંગલમાં તપ કરતા હતા. એક વ્યક્તિ છે એ વેપાર કરીને આવતી હતી, કંઈક ધન કમાણી હશે, એ આ બાજુ ગઈ છે. મુનિ તપ કરી રહ્યા છે ત્યાં. પેલા લોકોએ એમને પૂછ્યું કે પેલા જે ભાઈ હતા એ કઈ બાજુ ગયા. હવે આમના મનમાં પ્રશ્ન થયો કે જો હું આ બાજુ કહું, ઉલટી બાજુ, તો આ બચી જશે, પણ મારા સત્યનું શું? યુધિષ્ઠિરની જેમ હું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ, નરોવા કુંજરોવાની જેમ. એટલે આ વિચાર વિમર્શ થઈ ગયું કે હું આ વાતમાં આમ શું કહું? હવે સત્ય જ મેં બોલવાની પ્રતિજ્ઞા છે, આટલા વર્ષોનું મારું તપ છે. હવે એમને મનમાં પ્રશ્ન થયો. એટલે અહીંયા કંઈક કથાકારને બીજું સમજાવવું છે કે કેટલીક વાર આવું બને ત્યારે શું કરવાનું, તો કે ત્યારે જોવાનું કે મહાજનોએ શું કર્યું હતું. કૌશિક મુનિ અહીંયા બે વાત એમને આવી ગઈ. એક તો વ્યક્તિગત પ્રતિષ્ઠા આવી ગઈ કે પોતે અમુક વસ્તુ છે ને એ વ્યક્તિની પ્રતિષ્ઠા સામે કંઈ પણ પ્રશ્ન આવે ને એટલે વ્યક્તિ ક્યારેય જતો જ ન કરી શકે. એ મહાભારતકારે નોંધ્યું છે કે સામાન્ય વ્યક્તિની બસની વાત નથી. કામિની છોડી શકે વ્યક્તિ, કંચન છોડી શકે, પ્રતિષ્ઠા છોડવી બહુ મુશ્કેલ છે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે ને એટલે બલબલે માં દીકરાને છોડી દે, દીકરો માને છોડી દે, એ બે થઈને ત્રીજાને છોડી દે. પ્રતિષ્ઠાનો સવાલ છે. અને એટલે માનો પ્રેમ પણ ભાગવતકારે કીધું, મહાભારતકારે કીધું છે કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન જ્યાં આવશે ને ત્યાં મા દીકરાનો ગમે તેટલો પ્રેમ હશે એ માં ચૂકશે. કુંતીનું ઉદાહરણ આપ્યું છે. પણ આ પ્રતિષ્ઠાથી બહુ ઊંચા ચેતનાવાળા ગયા ને એ પ્રતિષ્ઠા છોડી શકશે. હા, એટલે આ સામાન્ય વાત તો નથી જ પ્રતિષ્ઠા છોડવી. એટલે એ સરસ અપનાવ્યું છે. એટલે એમને જે વાત કરી છે કે કૃષ્ણની સામે પણ આ પ્રશ્ન આવ્યો. જ્યારે 17 વાર કાલ્યવને જે આક્રમણ કર્યું જરાસંધ, અને પછીથી જે એમને આખી વ્યવસ્થા વિખાઈ જતી હતી જ્યારે મથુરાની, ત્યારે એમને નિર્ણય કરવામાં આવ્યો કે હવે શું થાય. ત્યારે કૃષ્ણ સામે, ગીતા કહેવાવાળા વ્યક્તિની સામે આ પ્રશ્ન આવી ગયો કે આખી જિંદગી એને કીધું છે કે યુદ્ધમાં ક્યારેય પલાયન ન કરાય. હા, કોઈ દિવસ પલાયન ન કરાય. ક્ષત્રિય છે, યોદ્ધો છે, એ ક્યારેય પલાયન ન કરે. આવા તો ઉપદેશો આપ્યા. પણ હવે એમની વાત આવી ગઈ સામે પ્રશ્ન. એક બાજુ સમષ્ટિનું હિત છે. આખું મથુરા કહે છે કે આપણે જ જીતી છીએ, પણ જે યુદ્ધ થાય છે ને એનાથી જ આખી વ્યવસ્થા વિખાઈ જાય છે. એટલે વળી પાછું સરખું થતા આ થાય છે. એટલે વાસુદેવે આ વાત ત્યાં મંત્રીમંડળમાં રાખી કે એક કૃષ્ણને કારણે આ બધી વસ્તુ થાય છે. ત્યારે કૃષ્ણએ એટલું જ કીધું કે આ બી મેં વિચાર્યું છે કે મારા કારણે થતું હોય એવું મને હવે લાગે છે. એટલે બધા લોકોનો અતિ આગ્રહ કે આને આપણે કંઈક બીજો રસ્તો કાઢીએ, તમે છોડો નહીં. પણ એને એવી વાત કરી કે કાલ સવારે તમારા વિશે શું કહેશે બધા. એટલે એમને એટલું જ કીધું કે બધા શું કહેશે ને એવું તો હું કોઈ દી વિચારતો જ નથી. પરમપદને પ્રાપ્ત કરવાના માર્ગના જે લોકો છે એ મારા વિશે શું વિચારશે એટલું જ હું જોઉં છું. બરાબર. અને આની જે કપ્તાન છે, આના જે નેતા છે એ તો ભીષ્મ છે. એટલે એવા લોકોની સામે જ હું જોઉં છું, 2-5ની સામે. બાકી બધા તો શું કહેશે એના સામે તો હું જોતો નથી. એટલે એમને કીધું કે આ મેં નિર્ણય લીધો છે, કદાચ હવે પછીથી જે પણ થશે કે મારા વિશે જે પણ કહેવામાં આવશે એ કાંઈ વાંધો નહીં, ભલે કે, પણ આ મને લાગે છે કે સમષ્ટિના હિત માટે વ્યક્તિની પ્રતિષ્ઠા છોડવી પડે. એટલે એ જ રાતે એને નિર્ણય કરી અને મથુરા છોડી દીધું. જે દિવસે રહ્યા ત્યારે મથુરામાં પૂર્ણપણે રહ્યા. અને હંમેશા આપણે ત્યાં કીધું કે પ્રેમ જે હોય છે ને એ ક્યારેય આસક્તિ ઉત્પન્ન નથી કરતો. જો પ્રેમ મોહ વગર થાય ને તો એ તરત છોડી શકે. એટલે કૃષ્ણ જોજો ગોકુલ માર્યા ત્યાં સુધી પૂરા ગોકુલ માર્યા, પણ જ્યારે છોડ્યું ત્યારે પૂરું ગોકુલ છોડ્યું. સામાન્ય વ્યક્તિ તો પૂરો રહી નથી શકતો. એમ કે ઘરે હોય ત્યારે વિચાર કરે ક્યારે હું સંન્યાસ લઉં, બરાબર, ક્યારે હું દીક્ષા લઈ લઉં, ક્યારે સંન્યાસ લઈ લઉં. આ માયા છે, આ માયા છે, આ માયા છે, આ બધું માયા છે. એટલે પૂરો સંસારમાં નથી રહી શકતો. જ્યારે ત્યાં જાય છે ત્યારે એને ફોન કરવાનું મન થાય છે, ઘરે પૂછી લઉં હવે ઘરે મજામાં તો હશે ને બધા, છોકરો આવી તો ગયો હશે ને ઘરે. શું કામ? કે પૂરેપૂરી વાત એ જ્યાં છે એ એટ પ્રેઝન્ટમાં જીવી નથી શકતો. એટલે કૃષ્ણ ગોકુલ માર્યા ત્યાં સુધી પૂરા ગોકુલ માર્યા. એકવાર ગોકુલ છોડ્યું ને પછી ક્યારેય વિઝિટ નહીં કરી એમને ગોકુલ. શું કરવાની હોય કે, બરાબર, એ થઈ ગયું, હવે પૂરું થઈ ગયું. જે દિવસે હતું ત્યારે એટલો જ પ્રેમ. હજી બી ગોકુલનું કોઈ આવે તો એટલો જ પ્રેમ હતો. પણ એવું ક્યારેય નહોતું કે આ ક્યારેક યાદ આવી ગયું, એવું કેવું હતું એમ. ના, એ અનાસક્તિ હતી કે થઈ ગયું. એ બી એક જીવનનું હતું. મથુરા માર્યા ત્યાં સુધી પૂરા મથુરા ના રહ્યા. મથુરા છોડ્યું પછી એક બી વાર મથુરા ના ગયા, પછી પૂરેપૂરા દ્વારિકા ના ગયા. એટલે એમને સમજાવ્યું
કે પૂર્ણતાની તરફ જો જવું હોય ને તો અનાસક્તિ મુખ્ય લક્ષણ, જેને એની અંદર પ્રેમ રહિતતા નથી. જ્યાં છો ત્યાં પૂર્ણપણે રહો, તો જ તમે એને પૂર્ણપણે છોડશો. એ જ અવસ્થા તમારી પૂર્ણપણે છૂટી જશે. જ્યાં છે એ કર્તવ્ય યદિ પૂર્ણ થાય તો એને છોડવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી. એટલે અહીંયા કૌશિક મુનિની પાસે બે પ્રશ્નો છે કે શું કહેવું. એટલે એમને વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવી ગયો કે લોકો હવે શું કહેશે કે મારા જેવી વ્યક્તિ આવું કહી દીધું, એટલે એને આમ કીધું. આ બાજુ ગયો છે. થોડી વારમાં એ બધા લોકો ગયા અને પેલાને પકડીને મારી દીધો. અને પછી એમની જ્યારે અવસ્થા છેલ્લી આવી ત્યારે એમને એવું કહેવાય છે કે એમને એમના તપનું ફળ ન મળ્યું. એટલે એમને પ્રશ્ન કર્યો કે મેં આટલું બધું તપ કર્યું તો મને હું આટલું સત્યનું પેલું કર્યું તો કેમ નહીં. એટલે એમને પ્રશ્નનો જવાબ આપે છે કે એમને મળે છે પોતે યોગ કે ત્યારે સત્ય શું હતું, તો ત્યારે આમ ગયો એવું કેવું સત્ય હતું. જ્યારે તમે આમ કહ્યું ને એની જગ્યાએ આમ કેવું એ સત્ય હતું. કેમ કે એમાં ભૂત માત્ર યત અતિશય ભૂત માત્ર હિતમ તત્સત્યમ, ભૂત માત્રનું હિત થાય એવું હોય એને સત્ય કહેવાય. એટલે એ સત્યની વ્યાખ્યા કરી છે. એટલે અહીંયા જે સમજાવે છે એ રાગ દ્વેષ અને મોહાત્મક જગત છે. ત્રણ જગત છે. એમાં કાં તો કોઈ બી વસ્તુ રાગ ઉત્પન્ન કરે છે, દ્વેષ ઉત્પન્ન કરે છે અને મોહ ઉત્પન્ન કરે છે. સૌથી પહેલા જે વાત થાય છે એ મોહ થાય છે, એ મમત્વ બુદ્ધિથી થાય છે. જેમ કે આ મારું જોવું જોઈએ, બીજા કોઈનું ન થવું જોઈએ. એટલે આમાં વેદાંતે સરસ વિવરણ કરેલું છે કે સૌથી પહેલા એ સ્ત્રી ઉપર અથવા સ્ત્રી પુરુષ ઉપર આ બે અપોઝમાં દીધા છે. એટલે એક તો એ થાય છે. બીજું પૈસા ઉપર થાય છે. કેમ કે ધન છે તો એ પ્રત્યેક વ્યક્તિ એવું કે આ મારી પાસે રહેવું જોઈએ, મારું થવું જોઈએ. પણ કુદરતની જેટલી વ્યવસ્થા છે ને, જોજો જંગલમાં ફરવા ગયા તો હજારો ઝાડવા છે, પણ આપણને એવું ન થાય કે આનો છાંયો મને જ મળવો છે. બરાબર? ત્યારે આપણને એવો વિચાર ન આવે કે આમાં કદાચ 5-15 જણા આવી જાય તો ભલે છાંયો લઈ લે, એવો જ વિચાર આવે. એવો ન આવે કે આનો હું જ ભોગવી લઉં એકલો. નદીમાં હોય તો આપણે કદાચ નાવા ગયા હોય તો એવું થાય નહીં કે ભાઈ આ તો બધા માટે છે નદી તો, એટલે એ તમે નાતા હોય બીજા 5 જણા નહીં, ત્યારે એમાં એ ઉત્પન્ન નથી થતું. એટલે કુદરતની જેટલી પણ વ્યવસ્થા છે એમાં એ તાકાત છે કે એ છે ને પેલી વાત કરે મમત્વ છોડાવી દે છે. બરાબર? એટલે વ્યક્તિને ત્યાં બે છૂટે છે. એટલે નિસર્ગનું સાનિધ્ય પ્રત્યેક વ્યક્તિએ માણવું જોઈએ એવું વેદાંતમાં છે કે જેને ગૂઢ રહસ્યો સંસારના સમજવા છે ને એને નિસર્ગના સાનિધ્યમાં રહેવું, કુદરતના. કેમ કે એનાથી બે વસ્તુ થશે. એક તો એનો મોહ ઓછો થઈ જશે. મમત્વ જે આવે છે ને એ તો એનું જે ઘર છે, પત્ની છે, એના છોડીને નિસર્ગમાં જશે ત્યારે વૃક્ષને બધા જ સરખા છે, સિંહને બધા જ સરખા છે, કૂતરાને બધા જ સરખા છે. એટલે મમત્વની ધીરે ધીરે ઓછું થશે. બીજી વાત શું થશે? એનો અહંકાર ઓછો થશે. અહીંયા કદાચ કોઈક ગુજરી જાય, મરી જાય તો શું થાય? દુકાન બંધ રહે, બજારો બંધ રહે, વ્યક્તિનો અહંકાર પોષાય કે આહા મારા જેવો વયો ગયો અને આના જેવા ગયા તો આપણે 2 દી હડતાલ, 2 દી બંધ દુકાનો બધી. આ અહંકાર પોષાય કે આ કઈ ગયું. પણ જંગલમાં માનો કે કોક જાય તો મોર એવા જ કિલોલ કરે, પક્ષીઓ એવા જ બોલે, ગાય એવી જ રીતે ચરે, વૃક્ષોને કોઈ ફરક જ ન પડે કોઈ ગયું હોય તો. ત્યારે વ્યક્તિનો અહંકાર છે ને ત્યાં ધીમે ધીમે ઓછો થતો જાય. એને લાગે કે ના હું કાંઈ નથી. આ અહંકાર છોડવાની જે વાત છે ને એ વધુ શક્ય ત્યાં બને સમાજ કરતા. કેમ કે સમાજમાં તો આપણે કદાચ અહંકાર છોડવા માંગી કેટલાય લોકો દરરોજ યાદ દેવડાવી દે આપણને કે તમે નીચે બેઠા આવડા મોટા, તમને આટલું બધું, તમે ત્યાં હતા એમ, તમારું આવું કાંઈ. એટલે આપણને ક્યારેક લાગી જાય કે ના મારા જેવા વ્યક્તિનું તો કંઈક ત્યાં થવું જ જોઈએ એમ, તમને આવું કહી દે એમ. તો આ છે ને યાદ દેવડાવે. વૃક્ષો હંમેશા આપણને નિર્મમત્વ અને નિરહંકારિત્વ તરફ લઈ જાય. એટલે નિસર્ગનું સાનિધ્ય અપેક્ષિત છે. એટલે સૌથી પહેલી વાત કરી કે મોહ, રાગ અને દ્વેષ. આમાંથી જ્યારે પણ મોહ રહિત થશે બુદ્ધિ, એટલે મોહ કલિલમ, મોહ શબ્દ એટલે વાપર્યો કેમ કે રાગ અને દ્વેષ અને મોહ આ ત્રણમાંથી મોહ મૂળ રૂપ છે અને રાગ દ્વેષ એના ફળ છે. એટલે સૌથી પહેલો જે આઘાત થાય છે ને એ મમત્વનો થાય છે. આ મારું થવું જોઈએ. કોઈ પણ વસ્તુ જોઈ ત્યારે આ મારી થવી જોઈએ. આપણને સૌથી પહેલો વિચાર આવે છે એ મારી થવી જોઈએ. પછી ભલે આપણે એના ઉપર એક્શન ન લઈએ, પણ કોઈ પણ સારી વસ્તુ જોઈએ તો પહેલો આઘાત આપણને એવો લાગે કે આ મારી થવી જોઈએ. ત્યારે આ એક વાત છે એ મોહ કલીલ બુદ્ધિ છે. એ જ્યારે છૂટશે એવું અર્જુનને કહે છે કે યદાતે મોહ કલીલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. એટલે કે બુદ્ધિ જ્યારે તું તરણ કરી દઈશ ત્યારે શું થશે? તદા ગંતાસી નિર્વેદમ. નિર્વેદમ એટલે કે વૈરાગ્યમ. હવે વૈરાગ્ય પ્રાપ્ત કરીશ તું, ત્યારે સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. વૈરાગ્ય એટલે આપણે ત્યાં જનરલ અર્થમાં જેવું લેવામાં આવે છે કે બધું છોડી દેવું, એવા અર્થમાં અહીંયા નથી. હંમેશા ગીતા જ્યારે વૈરાગ્યની વાત કરે ને ત્યારે વિગત રાગ,
વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ એવું યોગ સૂત્રમાં કીધું છે, કોઈ પણ વસ્તુમાં આસક્ત ન થવું. એટલે એ છોડીને ભાગી જવું એવી વાત નથી, પણ કોઈ પણ વસ્તુમાં આસક્ત ન થવું, અનાસક્તિથી કોઈ પણ વસ્તુને જોવી ભોગવવી, એ અનાસક્તિનો ભાવ રાખવો. એટલે ત્યારે તું શું પ્રાપ્ત કરીશ? તો કે વૈરાગ્ય. એટલે વૈરાગ્યનું બહુ મહત્વ સાધન ચતુષ્ટયમાં પણ છે. આત્માથી પરમાત્મા તરફની જે યાત્રા છે ને, એમાં વેદાંતે 4 ટપ્પા બતાવ્યા છે. એ 4 ટપ્પા ક્યાં છે? શમ દમાદિ ષટ સંપત્તિ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્ર ફલભોગ વિરાગ અને મુમુક્ષુતા. આ 4 થવાથી જીવની શિવ સુધીની યાત્રા પૂર્ણ બને છે. આ 4 સીડી છે એમાંથી. એટલે સૌથી પહેલા શમ દમાદિ ષટ સંપત્તિ છે, પછી નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક છે. નિત્ય નિત્ય વસ્તુનો વિવેક આવ્યા પછી જ વૈરાગ્ય ઘટિત થાય છે. એ સડનલી આવે એવો નથી. એને આપણે ત્યાં કીધું છે ને, 2 પ્રકારના કીધા છે. એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે અને એક સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાન વૈરાગ્ય છે ને, દુઃખદ ઘટનાઓ જીવનમાં બને ને એટલે થોડી વાર પૂરતું એવું થઈ જાય છે કે આપણને રસ ઉડી જાય. કે થોડાક ટાઈમમાં ફ્લક આવે એમ. કેટલુંક આવે કે ફ્લક, કે કંઈક વાતાવરણ એવું બને, કાં તો બીજું એવું કંઈ થાય, એવી ઘટનાઓ બની જાય તો વ્યક્તિનું મન થોડા ટાઈમ સુધી ઉદાસીન થઈ જાય, એનાથી થઈ જાય. પણ એ સાચો વૈરાગ્ય નથી, એ ગમે તે દિવસે પાછો આવી શકે એમ. એટલે બીજું બતાવ્યું જ્ઞાન ગર્ભિત. ક્રમશઃ જે જ્ઞાન મેળવતો સમજ મેળવતો વ્યક્તિ જે વૈરાગ્ય ઘટિત થાય ને, એને કીધું છે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વેદાંતમાં. એટલે આ બેમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે એ બહુ મહત્વનો છે. એટલે બીજી વસ્તુ કીધી નિત્યાનિત્ય વસ્તુ. એક ત્રીજી વસ્તુ કીધી કે ઇહામૂત્ર. ઇહ એટલે કે આલોકના, આમૂત્ર એટલે કે પરલોકના ફલભોગનો વિરાગ. આ ત્રીજી વસ્તુ. અને ચોથી મુમુક્ષુતા. એ આ 4 વસ્તુ થાય એટલે જીવ અને શિવની યાત્રા પૂરી થઈ જાય. એમાં વૈરાગ્યની વાત આવે છે. એટલે ત્યારે શું થશે? તો કે સાંભળેલા અને સાંભળવામાં આવેલા જેટલા પણ ભોગ પદાર્થો છે એટલામાં તને વૈરાગ્ય થશે. એટલે તું છોડીને જઈશ એવું કંઈ નથી કહેતા. એટલામાં તને વૈરાગ્ય એટલે અનાશક્તિનો ભાવ થશે. કેવી રીતે થશે? તો હવે એના આગળના પછીના શ્લોકમાં કહેવાના છે કે એ કેવી રીતે થશે. તો એનું એક કારણ કે જ્યારે વ્યક્તિ વસ્તુનું મહત્વ સમજે છે ને, ત્યાં સુધી વૈરાગ્ય થવો કઠિનમાં કઠિન વાત છે. જ્યારે એ આત્માનું મહત્વ સમજવા માંડે ને, ત્યારે સહેલો રસ્તો બને છે કે એ તરત જ આત્માનું યદી મહત્વ સમજવા માંડે ને, તો એને લાગે કે વસ્તુ કરતા આત્માની કિંમત ઘણી મોટી છે. એટલે સૌથી પહેલો રસ્તો તો વેદાંતે એ બતાવ્યો કે ચેતનાની કિંમત સમજવી. અત્યારે સૌથી વધારે જો તક હોય તો કોઈ આ વાતની મહત્વ જ સમજતું નથી. વસ્તુ કદાચ બેકાર જાય તો કેટલું દુઃખ થાય છે આપણને. માનો કંઈક કોકની સોની નોટ ખોવાઈ ગઈ, કેવું દુઃખ થયું. પણ ચેતનાનું લેવલ નીચે આવી ગયું તો એ કરોડ રૂપિયા કરતાં વધારે દુઃખની વાત છે. સમાજનું જો ચેતનાનું લેવલ નીચે આવે ને, તો કરોડો રૂપિયાનો જે નુકસાન થાય, એવું જ ચેતનાના લેવલનું નીચે આવવાથી નુકસાન થાય. પણ આ નુકસાન કોઈને લાગે નહીં, કેમ કે આ નુકસાન સમજવાની જેની બુદ્ધિ નથી હોતી. એટલે વસ્તુનો વિયોગ થતા જે દુઃખ થાય છે, એ યદી ચેતનાનો વિયોગ અથવા તો નીચે આવી જાય, અથવા તો વિકાસ ક્રમમાં પતન થાય, એનું જો દુઃખ આવે, તો આ સૌથી પહેલો રસ્તો એ બતાવ્યો કે વસ્તુનું મહત્વ તો કદાચ જગતના બધા જ વિજ્ઞાનો સમજાવશે, પણ આત્માનું અને ચેતનાના ઉપરના પ્રયોગોનું મહત્વ સમજાવવાવાળું એક દર્શન છે, એ વેદાંત છે અથવા સાંખ્ય છે. એ સમજાવશે કે આવું વસ્તુ તો હજારો નહીં, લાખો શોધવામાં આવે. લાખો વસ્તુઓ વ્યક્તિને ભોગ કરવા માટે અથવા તો એને ઉપયોગ કરવા માટે આપવામાં આવે, તો પણ મનુષ્ય જાતિ ક્યારે પણ તૃપ્ત થવાની નથી. ક્યારે પણ કોઈ તૃપ્તિ ત્યાં મળવાની નથી. એમને તૃપ્તિનો અહેસાસ ત્યારે જ છે જો એ આત્મા તરફની ગતિ થઈ જાય. એટલે ભીષ્મ પિતામહે સરસ કીધું છે કે યદા ચર્મવદ આકાશમ ઉપવેષ્ટસ્યંતિ માનવઃ તદા બ્રહ્મણ્ય વિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. કે જ્યારે આકાશને કપડાની જેમ પહેરી શકાશે, તેથી જ બ્રહ્મને જાણ્યા વગર દુઃખનો અંત આવશે. એ વગર દુઃખનો અંત જ નહીં આવે, એટલે ક્યારેય આવશે જ નહીં. એટલે સૌથી જો મેઇન કામ કરે છે તો એ આત્માનું અને ચેતનાનું મહત્વ સમજાવવાનું કામ વેદાંત દર્શન કરે છે. દર્શન શાસ્ત્રનો આધારભૂત વાત આ જ છે. એટલે એમ કે છે કે એનું મહત્વ સમજતા તું શું થઈશ? એટલે અર્જુનને કહે છે કે એ સાંભળેલા અને સાંભળવામાં આવેલા જેટલા પણ છે એના પ્રત્યે તારો ભાવ અનાશક્તિનો જ રહેશે.
કે હા હા આવું બી થઈ શકે, આવું બી બની શકે. અને એક વાત એવી છે કે જે વ્યક્તિ મોટામાં મોટું સુખ સહન કરી શકે ને એ જ વ્યક્તિ મોટામાં મોટું દુઃખ સહન કરી શકે. અને જે વ્યક્તિ દુઃખ સહન કરી શકે ને એ જ સુખ સહન કરી શકે. આ એક જ વાતના બે છેડા છે. એટલે જોજો તમે બહુ સુખમાં પહેલા બહુ સુખ જોયું હોય ને એને કદાચ થોડુંક દુઃખ આવી જાય ને તો કઈ વાંધો નથી આવતો. સાધારણ વાત છે. આમ આ કાર્યકારણ ભાવ બેસે નહીં એવો છે આપણા મનમાં. આપણને એવું લાગે છે કે અતિશય સુખમાં ઉછરેલા હોય ને તો કદાચ થોડું દુઃખ આવે તો ન સહન કરે. પણ મહાભારત અહીંયા એવું કહે છે કે અતિશય જે સુખ સહન કરી શકે ને પોતે પચાવી શકે ને એ દુઃખ 100% પચાવી શકશે. અને દુઃખ જે પચાવી શકશે ને એનામાં એવી તાકાત આવી જશે કે સુખ પચાવી શકશે. એટલે જોજો જે સ્ટ્રગલ કરીને ઉપર ગયા હોય ને બહુ 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 સરસ રીતે અને પછી પૈસા કમાણા હોય ને ઘણી તો એને તમારે કેવું જ મુશ્કેલ કે એની પાસે પૈસા હશે કે કેટલા હશે કે શું છે કે એનામાં બહુ ફરક નહીં પડે. પણ લોટરી લાગી ગઈ હોય ઘણા યુવાનોને અને અચાનક કરોડપતિ થયા હોય એવા તમે જોશો તો બીજે ત્રીજે દિવસે તમને મોઢા ઉપર ફરક પડી જાય, એને ચાલમાં ફરક પડી જાય, એનો વ્યવહારમાં ફરક પડી જાય. તો બજારમાં તેજી આવે તો એની જીભમાં તેજી આવી જાય, બજાર મંદી હોય તો મંદી. એટલે એ શું બતાવે છે? લક્ષણ નથી, એને પચાવ્યા નથી. એ બહુ કઠિન. એટલે છે ને હમણાં એક ગુરુજી હતા ત્યારે ઘણી વાર એવું કહેતા હતા કે એક વેપારી હવે છે ને એને તાવ આવ્યો ને પેલું બધું હૃદયની થોડી તકલીફ, એટલે એને હૃદયની તકલીફ એટલે દાખલ કર્યા. નવો યુવાન 25 વર્ષનો 26 વર્ષનો ડોક્ટર, 5-10 હજાર પગાર હશે, નાઇટ શિફ્ટ આવે, એટલે માતા પિતા કંઈક ગામડે રહે. એટલે એને એવું કે કંઈક ધંધામાં બહુ મોટો ફાયદો થયો. એટલે બધા છોકરાઓએ કીધું કે આપણે બાપુજીને કહીએ તો સારું. એટલે એક વ્યક્તિએ સમજાવ્યું કે આવું ન કરાય. એમ કોઈ પંડિત હશે એને કીધું કે અતિ જે માંદો હોય ને એને અતિ સુખના સમાચાર ન આપવા અને અતિ દુઃખના ન આપવા. એમાં 2-4 વાત કીધી છે કે ગર્ભિણી સ્ત્રી હોય એને અતિ સુખના સમાચાર નહીં આપવા અને અતિ દુઃખના નહીં આપવા. એમ કે વ્યક્તિનું મન છે ને એ મધ્ય જ ગ્રહણ કરી શકે. અતિ ઉપરની વાત ને અતિ નીચેની વાત મહાત્મા જ ગ્રહણ કરે. એટલે ગુરુ વિશે કહેવાતું કે એમની કથા આખું જગત જાણે. ની જે કથા હતી, બેસાડવાની ક્ષમતા હતી કથાની, આખું જગત જાણે. વ્યથા માત્ર પ્રભુ જ જાણે. એમની શું વ્યથા હતી એનો ખબર પડે કોઈને કે આ વ્યથા છે કંઈક. આ છે ને આ બહુ ઉપરની કક્ષા હોય ને તો જ એનું જાણી શકે. કથા આખું જગત જાણતું હોય, વ્યથા કોક જ જાણતું હોય. એટલે એટલે ચોરે રોવા ન માંડે. આપણે તો શું હોય બસમાં કોક ભેગું થાય તો કે હમણાં જોવું ને નુકસાની જ નુકસાની છે. હમણાં જીએસટી જે દિવસથી આવ્યો દિવસથી બસમાં કોક ભેગું થાય, ગાડીમાં ભેગું થાય. એટલે એ જ બતાવે કે આપણી દુઃખ સહન કરવાની ક્ષમતા છે ને ભૂલ ગઈ છે. અને સામે પક્ષે સુખ સહન કરવાની વહી ગઈ. એટલે કાંઈક થોડોક ફાયદો થાય તો આપણે તરત એ કહીએ કે જો હમણાં બાકી થઈ ગયું હો કામ, હમણાં આ પેલું પતાવી દીધું. પણ કોણ પૂછે છે તમને કે તમારું કામ થયું કે ન થયું કે શું થયું? હા, એ પૂછતા હોય ને આપણે કહીએ એ વાત જુદી થઈ ગઈ. એટલે છે ને એટલી વાત એક સંયમ નથી રહેતો એને. એટલે એક સુખ પણ આપણે છે ને બીજાને દેખાડી નહીં ત્યાં સુધી આપણને લાગતું જ નથી કે આપણે સુખી છીએ એવું. અને દુઃખમાં એવું થાય છે. દુઃખમાં આપણને કોઈક રડવા માટે કોકની જરૂર પડે કે હાલો હૈયું ખાલી કરી નાખી. એટલે આ અતિશય છે ને નાના સ્ટેજની વાત છે. આ બહુ ઉપરની અવસ્થા નથી. નહીં તો રામને એવું ન થયું હોત કે હાલો હા કાલ વનવાસ આવી ગયો, હવે હું કોકની આગળ જઈને રડ્યા હું એમ હમણાં આવું બધું કહે તો રડવા ન ગયા ક્યાંય. વશિષ્ઠ કહે છે કે આવું મેં દ્રશ્ય જોયું કે આહુતસ્ય અભિષેકાય. અભિષેકમાં જયારે બોલાવવામાં આવે ત્યારે તો કેવું આ ચૂંટણીને એક ટિકિટ મળે ને ઇલેક્શનની, અમારા ગુરુજી કહેતા ત્યાં તો ઘોડાન સવારી ફૂલેકું હજી તો ટિકિટ મળી હોય, જીતા તો ન જોઈ. હજી તો એક ટિકિટ મળે ને ત્યાં સુધીમાં તો બેન્ડ પાર્ટી આન ફોટાન આ એ બધું કેટલું બધું કરી નાખે. બરાબર. આ તો પ્રાઇમ મિનિસ્ટર કરતા ઉપરની પોસ્ટ મળવાની હતી, જે રાજા એ જગ્યાએ એક ચક્રી શાસન. ત્યારે અભિષેક માટેનું મુહૂર્ત કાઢવામાં આવ્યું. આહુતસ્ય અભિષેકાય. બરાબર. એટલે રામને કીધું કે આમાં કઈ તમારું ફૂલેકું કે એવું કઈ જરૂર નથી કે બરાબર કે આપણે કરાવીએ ટૂંકમાં બધી જગ્યાએ જોવે કે આ હારામે કરી બતાવ્યું. બાકી રામે કીધું કે એની કઈ જરૂર નથી કે એમાં શું હતું એ કે બરાબર. અને આ તો કઈ મેં મેળવીને લીધું હોય, ઠીક ત્યાં બેઠી ગાદી મળેલી છે અને આપણને કદાચ બેઠી મળેલી હોય તો આપણે જ મેળવી લીધી હોય. એવો અહંકાર હોય ને કે ભાઈ ના ના મેં કરી બતાવ્યું એમ, મારું એ તો ખરું તો ખરા ને એમાં એમ કે ના મને બેઠી મળી, કદાચ મેં મેળવેલી હોય તો એ કઈ ન કરાય એમ.
એટલે એને કીધું આહુતસ્ય અભિષેકાય, અભિષેક માટે આહ્વાન કર્યું ત્યારે શું હતું, ત્યારે કે ઠીક છે આપણે જોશું. હવે એક જ રાત ગઈ છે, એક રાતની આ બધી ઘટનાઓ બની ગઈ. બીજે દિવસે રાત્રે એવું કીધું વિસૃષ્ટસ્ય વનાય છે. હા, એમાં એમને કહેવામાં આવ્યું કે આવું હમણાં પેલા નક્કી હતું પણ દશરથ રાજાનું આવું 2 વરદાન આવું થયું, કઈ આવું કીધું, આને આવું કીધું, તેને ઓનું કીધું. એટલે અંતે એવો નિર્ણય આવે છે કે રામને વનમાં જવું. રામ કે કાંઈ વાંધો નહીં, બરાબર. વિસૃષ્ટસ્ય વનાય છે એટલે કે હું એમ જ નથી માનતો વશિષ્ઠ કે રામને, એ કહે છે કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન મયા લક્ષિતસ્તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમ. આ 2 અવસ્થા મેં રામની જોઈ, આ 2 અવસ્થામાં રામનું એક જ સરખું લાગ્યું મને, એક જ સરખું. કે એક જ એને જયારે આહ્વાન કરેલું ત્યારે પણ એવું એને નહોતું લાગ્યું કે કઈ કે બહુ મોટું જગ જીતી ગયા છે. અને એ ન લાગ્યું ને એટલે બીજી વાર એને કોઈની પાસે કૂટવાનું કે રોડવાનું કે આવું કઈ સૂઝ્યું જ નહીં, બરાબર. કે હાલો હવે તો આ કેવું દુઃખનો ડુંગર પડી ગયો, એવું કાંઈ નહીં. એ કે કાંઈ વાંધો નહીં, એવું જ કર્મમાં હશે, એવું જ કદાચ મારે જોવાનું હશે તો કાંઈ વાંધો નહીં. એવી જ જેવી કુદરતની એવી જ ઈચ્છા હશે તો એની સાથે હું સહમત જ છું પૂરેપૂરો. આ રામે કીધું કે કાંઈ વાંધો નહીં, એનામાં મને કાંઈ વાંધો નથી, એ સ્થિતિ આવશે તો પણ હું તૈયાર જ છું. એટલે એમને કીધું કે આ મેં રામમાં જોયું, આ ઉચ્ચ અવસ્થાની જે તટસ્થતા છે ને એ સ્થિત પ્રજ્ઞમાં ભગવાન અત્યારે આગળ કહેવાના છે. એ ક્યારે આવે તો સૌથી પહેલા તો મોહના સ્થાનો ઓછા કરવા પડે. જ્યાં 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 મમત્વ છે ને એના ન પડે. એટલે આપણે ત્યાં કીધું કે કોઈ બી જગ્યાએ ભોગોમાં ત્યાં અત્યાસક્ત નહીં થવાનું. અત્યારે ઘણી બધી જગ્યાએ હોય છે કે છે ને પેલા સામાજિક કાર્યકર્તાઓ નીકળે એટલે છે ને એને આવા બધા ઓબ્ઝર્વેશન હોય, આ બધા ફાળો માગવા વાળાની એક સાયકોલોજી હોય કે એને છે ને ક્યાં માગવો, કેટલો માગવો, કેવી રીતે માગવો, આનું આખું એક સિસ્ટમ હોય, એક ટ્રેનિંગ હોય. એની વારાણસીમાં બહુ થાય એવી ટ્રેનિંગ હોય કે તમે સામેવાળાને કેમ વધારે ખંખેરી શકો, વધારે ને વધારે ને મૂર્છામાં લઈને. એટલે એને દયા કરી ક્યારેક ભાવ આવી જાય, ક્યારેક એને ખ્યાતિનો ભાવ આવી જાય. આવા અલગ 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 ભાવો એને નાટક જ ભજવાય એક રીતે એ રીતના. એટલે એ મારી ચેતનાને મૂર્છામાં લઈ જઈને કેમ પૈસા લેવા, આની ટ્રેનિંગ હોય. આવી બધી દેવાય, વૃંદાવનમાં દેવાય, આવી વારાણસીમાં દેવાય, આવી બધી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટરો. આ ટ્રેનિંગ જાહેર આનું પેપરમાં એડ નો આવે અને આના કોઈ કોર્સ નો આવે, પણ સામાજિક સંસ્થાઓ જે મોટા ભાગની હોય એ આવી ટ્રેનિંગો આપે પોતાની સંસ્થા ચલાવવા માટે. એટલે છે ને આવી આપવામાં આવે. એટલે એ જોવે કે આ શેઠનો સ્વભાવ કેવો, એટલે માણસોને પૂછે, એને એ ત્યારથી પૂછતા જાય. એટલે એ નક્કી કરે કે આને કેટલો ટાઈમ આપવો આપણે, બરાબર. આ કેટલામાં પલળશે, 15 મિનિટ દેવી, અડધી કલાક દેવી, કલાક દેવી, 1/4 કલાક દેવી, કે 2 વાર જવું, 5 વાર જવું, એ બધું ત્યારે ડિસાઈડ થઈ જાય એનું. એટલે એક છે ને એક પેલા બધા લોકો એવી રીતે ગયા, કંઈક ગૌશાળા કંઈક બાંધવું હશે, ત્યારે એ છે ને શેઠ છે એ આમ અગરબત્તી કરતા હતા ને તો દીવાસળી છે ને એ થોડીક સળગીને અગરબત્તી સળગી ગઈ. એટલે છે ને એને શું કર્યું કે ઉપરનું ટોપકું હતું ને એ ફેંકી દીધું, લાકડું હતું ને પાછું નાખી દીધું બાકસ. એટલે આ લોકો જોઈ રહ્યા કે અહીંયા આપણી દાળ પકવા કઠિન છે, અહીંયા પાકવી કઠિન. નવાની સાડી હતા એટલે એની તો એવી જ બુદ્ધિ રહે. એટલે પછી બધી વાત કરી કે અમે આવું બનાવીએ છીએ, આમ કરીએ, તેમ કરીએ. એટલે અમને વાત મનમાં બેઠી, ના બરાબર છે. એક છે ને ઊભો થતો થોડી વાર થાય ને એટલે કે આમ બીજી જગ્યાએ રહી જશું એમ, ખોટું અહીંયા અડધી કલાક બગડશે, આપણા 2 સ્થાન રહી જાય તેટલું જ નુકસાન થાય ને. કદાચ 50 આપવાનું હોય તો એ તો નુકસાની જ ગણવાની, કેમ કે કાલ સુધી જ દિવસો હોય હવે ફાળાના. પછી પેલા વ્યક્તિને કે સારું તમારે તમે કામ કરો જે હું જોઈ જઈશ, અને એ મને ખબર છે એમ સાંભળ્યું આમાં. તો કે સારું, તો કે કેટલી મારી પાસે અપેક્ષા તમારે, તો કે આટલી. તો કે સારું. એટલે એનાથી છે ને એને 2 ગણા કરીને એમને લખી દીધા. પેલો વ્યક્તિ વિચારવા માંડ્યો કે આ, એટલે એને કીધું કે કેમ તમે ઉતાવળ કરતા, તો કે આ મારા સમજ બહારની વાત વહી ગઈ એમાં છે. તો કેમ, તો કે મેં જોયું કે તમે સળી છે એ તમે ભાંગીને બચાવો છો, યદી તો તમે શું આપવાના હતા. એટલે એને કીધું કે તમે તો છે ને આ બધું હમણાં કામ ચાલુ કર્યું હશે એટલે તમને હજી ઓળખતા વાર લાગે માનવને, બરાબર. પણ હું જે સળી સાચવું છું ને એટલે જ તમને આટલા દઈ શકું છું. બાકી સિગરેટ વાળા 5 સળિયું ફેંકી દે, જેને તમારે એકવાર લઈ આવો એમની પાસેથી 50 રૂપિયા એમ ટૂંકમાં, 50 સિગરેટ. એટલે એ કહેતા હતા કે આ જે કરકસરની સાયકોલોજી છે ને
એ એવો અર્થ નથી એનો કે એ વાપરે નહીં, પણ એને સમજવું અઘરું પડે કે એ જે વ્યક્તિ પ્રોપર ઉપયોગ કરી શકે ને કદાચ એ જ વ્યક્તિ કદાચ આવા મહાન કામો કરી શકે. એટલે ગાંધીજી હતા ને એમનું બહુ આમાં નામ હતું કે એ એક વસ્તુનો પ્રોપર ઉપયોગ જાણતા હતા, કે એ પ્રોપર ઉપયોગ કરી શકે ને એ કદાચ આવા કામોમાં એ બહુ વાપરી શકે. એટલે અહીંયા જે વાત કરી ભગવાને કે રાગ દ્વેષ અને મોહના, એમાં સૌથી પહેલા મોહથી બુદ્ધિ વ્યતીત થશે, પછી શું થશે તો કે તદાગ પ્રાપ્ત કરીશ, તો કે વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. અને ત્યાર પછી શું થશે તો એવા હવે પછીના શ્લોકમાં એ જણાવશે. હા, એટલે એક જે દ્રષ્ટાંત અધૂરું રહ્યું, સારું થયું યાદ કરાવ્યું. ક્યારેક બની જાય કે એ છે ને એને ધંધામાં બહુ ફાયદો થયો, તો એની આપણે વાત કરતા હતા જે છે. એટલે એમાં એમને કીધું કે તમારે અતિશય સુખના સમાચાર છે તો તમારે ના આપવા. પછી ધીરે ધીરે તો કે શું કરવું, તો કે ધીરે ધીરે તમારે કેવું એમ. એટલે ડૉક્ટરને કહેવામાં આવ્યું. તો ડૉક્ટરને કહેવામાં આવ્યું તો ડૉક્ટર કે હું ધીરે ધીરે કહીશ એમ. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી છે ને એમને કહેવામાં આવ્યું કે એમને કીધું કે પેલું થોડી તબિયત હતી, શું કરો છો તમે? હું જીરુંનો વેપાર કરું છું એમ. એટલે કે સારું. તો કે એમાં કેટલા પૈસા મળે? તો કે મને આટલા મળે. તો કે માનો કે તમને આટલાનો ફાયદો થાય તો શું? તો કે તું 5% દાનમાં દઈ દઉં. પછી કે આમાંથી તમને માનો કે એનાથી ડબલ, મતલબ 1 લાખનો ફાયદો થાય શું કરો તમે? તો કે તું 10% ગરીબ ભિખારી એને દઈ દઉં. કે તમને માનો 5 લાખનો થાય શું કરો? તો કે તું 20% ફલાણી જગ્યાએ આપી દો. પછી કે માનો કે હવે એ આંકડા ઉપર આવે છે, વાસ્તવમાં એને જેટલો ફાયદો થયો હતો એને કીધું કે 50, માનો કે 1 કરોડનો થાય શું કરો? તો કે તો એવું તો થાય જ, માનો કે થાય તો કે તું 50% તમને આપી દઉં. તો પેલાને હાર્ટ એને 10,000 પગારથી વધારે જોયો નહોતો. એટલે એને થયું કે એટલે ઘણીવાર એવું થાય કે પોતે સુખ સહન ન કરી શકે માણસ. એટલે છે ને કુદરતમાં ઘણીવાર મહામીમાંસામાં પ્રશ્નો આવે છે કે એક સાથે કુદરત છે ને કોઈને દુઃખ ના આપે. જોજો કેટલા બધા દુઃખોમાં ક્યાંક એક સુખ હોય, અને એ સુખ છે ને એનું યુનિક હોય હંમેશા, એવું બીજા પાસે ન હોય. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આપણું એ ભ્રાંતિ મોટી તોડે છે દર્શન, કે આપણને સુખ પુરુષાર્થથી મળતું જ નથી, અને એમ દુઃખય પુરુષાર્થથી મળતું નથી. એટલે પેલી તો વાત એવી કે છે કે કેટલા બધા દુઃખો વચ્ચે એક સુખ આપેલું હોય, અને કેટલા બધા સુખો વચ્ચે છે ને કુદરત કર્મના સિદ્ધાંત ઉપર આપણી શ્રદ્ધા રહે ને એટલે એક દુઃખ એવું આપે. જો કોઈના પણ જીવનમાં એક એવી દુઃખતી રગ હોય કે જે છે ને એને ક્યારેક ને ક્યારેક અજાણતા પણ એની ભગવાનની યાદ અપાવતી હોય. પૂરેપૂરું સુખ હોય, આપણને એમ લાગે કે આ સોળે કળાએ આહા લીલો બગીચો છે, આ છે, પણ કાંઈક એવી દુઃખતી રગ હોય એની, એ બધા ન જાણી શકે, અને આ બધાને કહેવાની વાત પણ નથી હોતી, પણ કંઈક ને કંઈક એવી વાત હોય છે એમના જીવનમાં કે જે અતિશય દુઃખતી હોય છે. ને કુદરત છે ને આ બધાના જીવનમાં રાખતી હોય છે, કેમ કે એ છે ને એ બહુ જરૂરી હોય છે બેલેન્સ કરવા માટે. કદાચ આપણે મનની સ્થિતિ નથી સમજતા, પણ સાંખ્યકાર ને ઋષિમુનિઓ જે ચેતનાના ઉપરના સ્તરે ગયા છે ને એ આ સમજે છે કે આ બેલેન્સ કરવા માટે અતિશય જરૂરી છે, આ ખોટી વાત નથી. એટલે અહીંયા આગળના જે શ્લોકમાં છે એ છેલ્લો શ્લોક હવે પછી આવશે કે આવી બુદ્ધિ થયા પછી કેવી રીતે તું સ્થિર રહી શકીશ, અને બુદ્ધિ સ્થિર થયા પછી તારું જીવન કેવું થઈ જશે. આ બે, એટલે પેલી વાત અહીંયા કે છે કે રાગ દ્વેષ મોહમાંથી મોહથી અતીત થવાની વાત કરે છે. સૌથી પહેલા હજી ઘણા બધા આયામ છે મોહના, વેદાંતમાં એનું પુષ્કળ દર્શન આપવામાં આવ્યું છે કે રાગ દ્વેષ અને મોહ, કે એટલે આપણું જે શિક્ષણ હતું કાં તો જે પણ પદ્ધતિ હતી શિક્ષાની કે કંઈ પણ, એમાં હંમેશા આવા પદાર્થો છે ને જીવન માટેના એ બહુ સરસ રીતે શીખવામાં આવતા હતા. અને હંમેશા આ એક જ એવો પદાર્થ છે મોહ કે જેના તમે એની જગ્યાએ સ્નેહ અથવા પ્રેમ આપવામાં આવે ને તો સંબંધો જે આજના છે ને એ વધુ ઊંડા અને વધુ લાંબા અને વધુ સમય ટકેવા હોય. અત્યારના આપણા મોટા ભાગના સંબંધો છે ને મોહ આધારિત હોય છે. એટલે આજે બોલતા હોય, આજે એકબીજાને મોઢામાં આઈસ્ક્રીમ દેતા હોય, કાલે તો કે હવે મારે બગડી ગયું, હવે મારે આમ થઈ ગયું ને, એ સંબંધ હતો જ નહીં, કેમ કે એ મોહ આધારિત હતો. એટલે એને બદલે સાંખ્ય દર્શનકાર જે કે છે એ જ ભગવાને અહીં કીધું છે કે સૌથી પહેલા મમત્વ બુદ્ધિ જ્યાં છે એ છોડવાની. એટલે શેની જરૂર છે તો કે એટલે જ્ઞાનની જરૂર છે. એટલે હંમેશા એવું કહેવામાં આવે છે
કે જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મશતેન. આખી જો આ કરવી હોય ને તો જ્ઞાન વગર આ વૃત્તિ, સમજ વગર આ વૃત્તિ આવવી અશક્ય છે. એટલે જ આપણે ત્યાં સૌથી વધારે મહત્વ છે ને એ જ્ઞાનનું છે. કર્મનું છે પણ એ જ્ઞાનપૂર્વકના કર્મનું છે. જ્ઞાનપૂર્વક, કેમ કે જ્ઞાન આવ્યા પછી હંમેશા ક્યારેય બેસી રહેવાનો જ નથી વ્યક્તિ. એટલે સૌથી પહેલું જો દૂર થશે તો એની આલસ્ય દૂર થશે જ્ઞાનથી. એટલે પહેલું પગથિયું છે કે આ જ્ઞાન લેવું, આ સમજવું. હવે એ કેવી રીતે સમજવું, કેવી રીતે જ્ઞાન લેવું એનું આગળના શ્લોકમાં વર્ણન કરશે. અને પછીના જે શ્લોકો છે એ બહુ મહત્વપૂર્ણ છે. એને સ્થિતપ્રજ્ઞ દર્શન કહેવાય છે. 54 થી 72 સુધીના શ્લોકો. એમાં સુપરમેનનું વર્ણન, કે આદર્શ પુરુષ કેવો હોય એનું વર્ણન 54 થી 72 સુધીમાં છે. એટલે 53મો શ્લોક આપણે આવતા વખતથી લેશું અને પછીથી એ કરશું. હાજી, તો આવતા મંગળવારે અમે નથી, દિલ્હી છીએ, તો એના આવતા મંગળવારે રાખશું ને કે કાલે રાખશું? કાલે આવતીકાલે. આવતીકાલે તો અઘરું પડી જાય ને, મને વાંધો નથી, બધાને ફાવે તો અઘરું પડે. તો આવતા મંગળવારે નહીં, એના આવતા મંગળવારે રાખશું. કેમ કે અમે છે ને ક્યારે જવાના છીએ? શુક્રવારે જઈ અને ગુરુવારે આવવાના છીએ, પછીથી અહીંયા